જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી ભગવાનની પુષ્ટિ શક્તિનું મૂર્ત સ્વરૂપ છે તેના વિશે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભાગવતજીમાં ભગવાનની 12 શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી પુષ્ટિ, ગિરા, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. ભગવાનને યહ સર્વજ્ઞ, યહ સર્વશક્તિ કહ્યા છે. ભગવાન પ્રત્યેક કાર્ય પોતાની શક્તિઓ દ્વારા કરે છે. યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય. ભગવાન જેનું વરણ કરે, જેની પસંદગી કરે, એટલે કે જેના પર તેઓ કૃપા કરે તેને પ્રાપ્ત થાય છે. કૃપા એટલે કે પુષ્ટિ એ ભગવાનની વિલક્ષણ શક્તિ છે, જેનું મૂર્ત સ્વરૂપ શ્રી યમુનાજી છે, જે નિકુંજ લીલામાં ભગવાનના ચતુર્થ પટરાણી છે. જો શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો ભગવાનની કૃપા સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેથી જ પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનો અપાર મહિમા અને સ્તોત્ર, કીર્તન, પદ, ઘોડ આદિ વિપુલ સાહિત્ય પ્રગટ થયું છે. ભગવાનના ગુણ, શક્તિઓ પણ ભગવદ રૂપ જ હોય છે. તદર્થે એમનામાં પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન, વૈરાગ્ય, સદગુણો તેમજ અષ્ટસિદ્ધિના દાતા છે. તેથી ભગવાનને પ્રસન્ન કરવા, એમની કૃપા પ્રાપ્ત કરવા શ્રી યમુનાજીની સ્તુતિ, સ્તોત્ર આદિનું પુષ્ટિ માર્ગમાં પ્રાધાન્ય છે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ જ શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. તદર્થ 16 ગ્રંથની શરૂઆત મંગલાચરણ રૂપે શ્રી યમુનાષ્ટકથી જ કરવામાં આવી છે. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ છે. આધિભૌતિક કે જેના જલ પ્રવાહ રૂપે વ્રજમાં દર્શન થાય છે. આધ્યાત્મિક કે જે યમુનાજીનું તીર્થ રૂપે મહાત્મ્ય છે. અને આધિદૈવિક કે જે શ્રી યમુનાજીનું સાક્ષાત અલૌકિક દૈવી સ્વરૂપ છે, જેના રૂપ, ગુણ, મહિમા, સામર્થ્ય, સ્તોત્ર, પદ આદિમાં જોવા મળે છે. આમ શ્રી યમુનાજી એ ભગવાનની પુષ્ટિ શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.